बोलिए गजानंद गणपति महाराज की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, आय श्री खोड़ल मात की। हरि शब्द उच्चारण मां सरस्वती मध्यापजे पण भूला भूलाय अक्षर बतावजे। गुण लगाव दिवस आવું સરસ આયોજન આપણે અંકિતભાઈ બુટાણીના આમંત્રણને માન આપી જ્યારે અમે સર્વે લોકો પધાર્યા, અમારા સાજિંદા મિત્રો વિવેકભાઈ, મયુરભાઈ અને હિરેનભાઈ બેન્જો માસ્ટર અને અમારા શ્યામાભાઈ મંજીરામાં માણીગર અને મારા વૈભવભાઈ, એકવાર જોરદાર તાળીઓથી વધાવો આવું સરસ આયોજન। અને આ સંસ્કૃતિ ધામ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ 200 સભ્યોનો પરિવાર અને સરસ મજાનું આયોજન। તો એકવાર આપણે આ 200 સભ્યોના પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને પછી વાણીની શરૂઆત કરવી। ત્યારે સદગુરુ ગણપતિ શારદા ત્રણે નમન કરવાના સ્થાને, શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય। દુંદાળો દુઃખ ભંજનો અને સમરુ શ્રી ગણેશ, દયાળુ દુઃખ હરજો વાલો ગૌરી નંદ ગણેશ। તો સૌપ્રથમ દાદા ગણેશને યાદ કરવા છે। ત્યારે હે સમરથ તું સંત દાદો ધીરજનો ધણી, સમરથ તું દેવ દાદો ધીરજનો ધણી, મારા સંસ્કૃતિ ધામના રાજા તને ખમારે ગણી, મારા સંસ્કૃતિના રાજા તને ખમારે ગણી। હે સમરથ તું સંત દાદો ધીરજનો ધણી, સમરથ તું દેવ દાદો ધીરજનો ધણી, મારા સંસ્કૃતિના રાજા તને ખમારે ગણી। જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ।
ઋષિ પાસે એટલે એક ઋષિને યાદ કરીએ પણ આપણા બગદાણા વાળા બજરંગને યાદ કરવા ત્યારે હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરી હરની જા બગદાણા માઈ સંત એ રમતો જોગીડો આવ્યો અને બગદાણા માઈ સંત બગડ કાઠે કર્યા એને બેસણા અને એને જગાડ્યો ભક્તિનો જંગ હે બાપો હાચો ને બીજી વાત ખોટી બાવલિયાની રામ રોટી હે બાપો હાચો ને હે બાપો હાચો ને હે બાપો હાચો ને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી હે રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી હે વસન સિદ્ધ સંતનો અને જબરો જોયો ઈ જોગ હે વસન સિદ્ધ સંતનો અને વાલા જબરો જોયો ઈ જોગ પ્રસાદ પડી જાય જો પેટમાં અને મટી જાય મહારોગ હે મહાનની ઔષધિ છે મોટી બાવલિયાની રામ રોટી હે રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી
આપણે જન્મ દેરાની માતા પિતાનું સરસ મજાનું નીચે આપણે સંસ્કાર ધામ બનાવ્યું અને આપણને પ્રદર્શન બતાવે છે ત્યારે આપણે માં વિશે ગાવું હોય ત્યારે હે મારી જનમની એ દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જનમની દેનારી માં મને તારી યાદ આવે તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે તારી યાદ આવે મારા પાપને પાણી પડાવે મારી જનમની દેનારી માં મને તારી યાદ આવે મારી જનમની દેનારી માં મને તારી તમને બોર નથી કરવા અમારે પણ જે આપણે અહીંયા થીમમાં લીધેલું છે થોડું થોડું પણ થોડુંક લઈ શકાય એટલું તો લઈએ એટલે તમને તમારી મોજમાં જ લઈ જાવી છે ત્યારે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા
જો કે આ રોજ ગવા હે તમારે સુરત શહેરમાં સંસ્કૃતિ ધામમાં જેના મોર બોલે મારે ગણપતિના રાજમાં સુરત શહેરમાં સંસ્કૃતિ ધામમાં જેના મોર બોલે મારે ગણપતિના રાજમાં
બૈરાઓ હાવ બેઠા એમ તમે સાંભળવા આવે પણ ઘડીક વાર તો તાળી પાડો ને. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, બાપા રામ તમારી જય જય હો, બાપા રામ તમારી જય જય હો, કષ્ટભંજન તમારી જય જય હો, કષ્ટભંજન તમારી જય જય હો, બાપા રામ તમારી જય જય હો, બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બધા તાળી પાડો તો જ પૂરું થાય છે. તમારા અંકિતભાઈને સાંભળવા આવતો. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. પાછળવાળા હાથ ઊંચા કરો. નકા આવતા વર્ષે હાથ ઊંચા હાથે કરવા પડશે. આવતા ભવમાં. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ, 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 જય સીતારામ જય સીતારામ. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી, ગુરુદેવ કી. એકવાર ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવો બેન નૈનાબેન પટેલને. ખૂબ આનંદ કરાવ્યો. અને કાર્યક્રમના દોરને જ્યારે આપણે આગળ લઈ જવો છે ત્યારે સાથ સહકાર જેવો જેવો આ સંસ્કૃતિ ધામનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે એમાં સાથ સહકાર આપે છે એવા બાબુભાઈ વીરજીભાઈ દુધાત ને વિનંતી કરું કે આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો. 11,000 રૂપિયાનું અનુદાન આવે છે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બાબુભાઈ વીરજીભાઈ દુધાત અને એમને સન્માનિત કરવા છે. મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો હું વિનંતી કરું. 11,000 રૂપિયાનું અનુદાન આવે છે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ દરેકે દરેક દાતાશ્રીઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવવો જોઈએ, કારણ કે આવું સરસ મજાનું જે કાર્ય થઈ રહ્યું છે, સેવાનું કાર્ય, સદભાવનાનું કાર્ય, આ વડીલો માટેનું કાર્ય છે. વડીલોને માન અને સન્માન સાથે એમને પણ ઈચ્છા હોય કે અમને પણ કોઈ જમવાનું પૂછે, નિરાધાર વડીલોને પણ ઈચ્છા હોય કે અમારી પણ કોઈ સંભાળ કરે. એ આવા સરસ કાર્યની અંદર આપણી વચ્ચે અજયભાઈ દુધાત ઉપસ્થિત છે. એમની શાબ્દિક નોંધ લઈએ છીએ. આશીષભાઈ ચોવટિયા ઉપસ્થિત છે, ઓર્ગેનાઇઝર. એમની પણ હૃદયના ભાવથી નોંધ લઈએ છીએ. સાથે જતીનભાઈ અકબરી તરફથી 11,000 રૂપિયાનું અનુદાન આવે છે. જતીનભાઈ અકબરી તરફથી જતીનભાઈને વિનંતી કરું આપ મંચના મધ્ય ભાગની અંદર ઉપસ્થિત થશો અને એમને પણ સન્માનિત કરવા માટે હું યુવા સંસ્કૃતિ તરફથી વિનંતી કરીશ કે આપ પણ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થઈ અને જતીનભાઈને આપ સન્માનિત કરશો. એડવોકેટ બ્રિજેશભાઈ લાઠિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ હૃદયના ભાવથી આવકારીએ છીએ. યુવા સંસ્કૃતિના આમંત્રણને માન આપી અને જેટલા પણ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમને હૃદયના ભાવથી આવકારીએ છીએ. જતીનભાઈ અકબરી તરફથી 11,000 રૂપિયાનું આ સંસ્કૃતિ ધામ માટે અનુદાન આવે છે. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને આપણે પણ આ કાર્યની અંદર જોડાય એવી મારી નમ્ર વિનંતી છે. અને એક સરસ મજાનો આપણો લોક સાહિત્યનો દુહો છે કે ધન્ય મળે નહીં ધન મળે, ધન વાવે તો ધન્ય. ધન્ય મળે નહીં ધન મળે, ધન વાવે તો ધન્ય. પરકાજે પરજન્ય વરસી જાણે વિઠલા. જેની પાસે જીગર હોય પણ જાગીર ન હોય અને જેની પાસે જાગીર હોય પણ જીગર ન હોય, પણ આ એવું વ્યક્તિત્વ છે સીએ જયસુખભાઈ કાનાણી. જાગીર અને જીગર ભૂમિદાનમાં 2,51,000 રૂપિયાનું દાન આવે છે. એકવાર ખૂબ બધી તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એમને વિનંતી કરું કે આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો અને એમને જોરદાર તાળીઓના ગડગડાટથી સન્માનિત કરીએ, કારણ કે
આ અનુદાન આપવું, સેવાના કામની અંદર આપણે આ ભાવ પ્રગટ કરવો, આ ચેતના પ્રગટ કરવી અને વડીલો માટે આવી સંવેદના ઉદ્ભવવી, એ પણ આપણા માટે ઈશ્વર કૃપા જ હોઈ શકે. જોરદાર તાળીઓના ગડગડાટથી, બે હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આ દરેકે દરેક દાતાશ્રીઓને. હા, કારણ કે પૈસા કમાવા એ તો કદાચ સહેલી વાત છે, પણ પૈસાને આવા સરસ મજાના કામની અંદર વાવવા ને એ જ ક્યાંક અઘરી વાત છે. એ ક્યાંક આપણી અંદર ખુમારી હોય તોય આ પ્રગટી શકે. મર્દ શીશ પર નમે મર્દ બો લીપાય ચાને, મર્દ શીશ પર નમે મર્દ બો લીપાય ચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ દે और लय मर्द को मर्द बचावे, विक्रम कहे बेताल सुन, यही है लक्षण मर्द के. અને પ્રોણ અપાવવાનું, ગુણગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગૌરાવાનું, ગાવાનું, કૃતશુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી અને વિત વાવરવાનું, રણ ચડવાનું નામરદાનું કામ નથી. દરેક દરેક દાતાશ્રીઓને વધાવો આપણા આ સંસ્કૃતિ ધામના તમામ દાતાશ્રી. ત્યારે અને કાર્યક્રમના દોરને જ્યારે આપણે આગળ લઈ જવો છે, આજ આનંદ અને આજ ઉત્સાહ સાથે, આજ ભાવ સાથે કાર્યક્રમના દોરમાં આપણે આગળ જવું છે. ત્યારે સરસ મજાના આપણી વચ્ચે એવા જ માનવંતા કલાકારો, પણ મેં કીધું ને એમ કે કલાકારોએ એક પછી એક ખૂબ આપણને આનંદ કરાવ્યો છે. અને ફરી પાછા આપણે સંગીતના દોરની અંદર જ્યારે આગળ જવું છે, મેં કીધું એમ કે આપણું લોક સંગીત, આપણી ભૂમિ ખૂબ, આમ તો કહેવાય કે સતી સંત ને સુરા તણીજા, ગાંડી જનેતા ગીર છે, અને આપણા ભજન છે. આપણું સોરઠ તો કાયા જેની કુમળી, અને પડછંદ જેના પ્રાણ, પણ સંત ને સુરા નિપજાવતી અમારી સોરઠ રતનની ખાણ. આપણે આવા જ ગીત અને સંગીતના અને ભજનના દોરની અંદર ફરી પાછું આગળ જવું છે. ત્યારે ગરવા ગળાના ગાયક કે જેમની માથે માં સરસ્વતીની કૃપા છે એવા અંકિતભાઈ ખેનીને મારે વિનંતી કરવી છે કે આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો અને સરસ મજાની શરૂઆત કરીએ. ફરી પાછા ભજનના દોરમાં આગળ વધીએ. ત્યાર પછી સાંભળજો, તમને હસાવવા માટે આપણી વચ્ચે મયુરભાઈ લીંબાણી પણ ઉપસ્થિત છે, એમને પણ માણવાના છે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ સરસ મજાની. હા, અંકિતભાઈ આવે ત્યાં સુધીમાં એક ચારણ કન્યાની મને વાત કરવામાં આવી છે કે આપણે ડાયરો છે અને લોક સાહિત્ય છે. આપણું લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી, અને ઝવેરચંદ મેઘાણીની કોઈ પણ એક કવિતા હોય ને એટલે આપણને સીધી આંખે વળગે એવી ચારણ કન્યા. પહેલામાં પહેલી કવિતા આપણને સીધી આંખે વળગે એવી ચારણ કન્યા. સાંજનો સમય, ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાક અને બધાય 2-5 જણા જ્યારે ગીરના નેહની અંદર જાય છે. નાનકડી અમથી દીકરી પીરસી રહી હોય છે. આ કથાથી આપણે બધા પરિચિત છીએ. નાનકડી અમથી દીકરી પીરસી રહી છે અને અચાનક જ એ દીકરી પીરસવાનું મૂકી અને બહાર ભાગે છે. એટલે મેઘાણી સવાલ પૂછે છે કે આ દીકરી ગઈ ક્યાં? એટલે એના પિતા જવાબ આપે છે કે એને જે વાછડું બાંધેલું છે ને એ બહુ વાલું છે, એટલે એને સિંહના મોઢામાંથી છોડાવીને આવશે. એને સિંહ લઈ ગયો છે, એને હાવજ લઈ ગયો છે. આપણને પરસેવો છૂટી જાય કે હાવજના મોઢામાંથી આ વાછરડાને છોડાવીને લાવશે એ નાનકડી અમથી દીકરી. પણ આપણી દીકરીઓની તાકાત શું? રઘુકુળ ભૂષણ રામનું ગાદીતણું મુહૂર્ત હશે, આજ્ઞા પિતાની પાળવા. એ વિકટવનમાં જઈ વસે ને ત્યાગી સુખો વૈભવતણા, સીતા વસે સહવાસમાં અમ દેશની એવી આર્ય રમણી અમર છે.